આદમી પાર્ટીને હજી ડર લાગી રહ્યો છે કે જૂનાગઢ તાલુકા પંચાયતમાં જે ચૂંટાયેલા 9 સભ્ય છે તેમાંના સભ્ય અન્ય પાર્ટીમાં જતા રહેશે। આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે ગોપાલ ઇટાલિયા હવે આ 9 સભ્ય સાથે પરબધામ પહોંચ્યા હતા। આ પરબધામનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને ગોપાલ ઇટાલિયા તેમને સોગંદ લેવડાવી રહ્યા છે। આ સેના સોગંદ છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 9 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે અને 9 બેઠકો આમ આદમી પાર્ટી જીતી છે। તેવામાં હવે ગોપાલ ઇટાલિયા આ આમ આદમી પાર્ટીના સભ્યોને લઈને પરબધામ પહોંચ્યા છે। આ પરબધામમાં શેના માટે પહોંચ્યા તેને જ્યારે તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો ત્યારે તેની અંદર ગોપાલ ઇટાલિયા તેમને સોગંદ લેવડાવતા દેખાય છે કારણ કે ગોપાલ ઇટાલિયાને ક્યાંક ને ક્યાંક એક ડર સતાવી રહ્યો છે કે આમાંથી જો અમુક સભ્ય તૂટી જશે તો તાલુકા પંચાયતમાં જે પ્રમુખ બનશે અને જે પેનલ બનશે તે ભારતીય જનતા પાર્ટીની બનશે કારણ કે 9 જે સભ્યો ચૂંટાઈને આવ્યા છે તેમાંથી 9 ભારતીય જનતા પાર્ટીના છે, 9 જે છે એ આમ આદમી પાર્ટીના છે એટલે ક્યાંક બંને વચ્ચે ટાઈ પડી છે। હવે આમાંથી કોણ ત્યાં આગળ સત્તામાં આવશે તેને લઈને બધા જ સવાલ કરી રહ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયા આજે 9 સભ્ય છે તે અકબંધ રહે તેના પ્રયત્નમાં લાગી ગયા છે। ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ રિસોર્ટ પોલિટિક્સ થઈ રહ્યું છે પરંતુ આ રિસોર્ટ પોલિટિક્સ નહીં, આ ધાર્મિક પોલિટિક્સ થઈ રહ્યું છે। આમ આદમી પાર્ટી તેમને પરબધામ લઈને પહોંચી હતી। વિસ્તારની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ અને વિસાવદરનો આ જે વિસ્તાર છે ત્યાં આગળ પરબધામનું એક અલગ મહત્વ છે। પરબધામ પહોંચીને જો કોઈ વ્યક્તિ સોગંદ લે છે તો તે વ્યક્તિ સાથે જનતા પણ જોડાઈ જાય છે અને જનતામાં પરબધામનો જે વિશ્વાસ છે, પરબધામના સોગંદનો જે વિશ્વાસ છે તે ખૂબ અલગ છે। તે ત્યાં આગળ એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પરબધામના સોગંદ લે છે ત્યારે એનાથી વિપરીત એ નથી કરતું અને જો એ વિપરીત કરે છે તો જનતામાં તેની કોઈ ઇજ્જત નથી રહેતી, જનતામાં તેનું કોઈ મહત્વ નથી રહેતું અને પરબધામને લઈને પહેલીવાર આ રીતે સોગંદ ખવડાવતો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગોપાલ ઇટાલિયા પોતે પહોંચ્યા હતા, 9 સભ્યની આખી જે ટીમ છે તેમની તે પણ ત્યાં આગળ પહોંચી હતી અને ગોપાલ ઇટાલિયા તેમને સોગંદ લેવડાવતા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। આજે અમે ભેસાણ ખાતે આવેલા પરબના પીરના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ। જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમારી પાર્ટીમાંથી 9 ઉમેદવારો ચૂંટાયા છે અને 9 ઉમેદવારો સામે પક્ષેથી ચૂંટાયા જેના કારણે ટાઈ પડવાના કારણે કોઈ પણ પક્ષની બહુમતી ન આવે એવો સંજોગ ઉપસ્થિત થતા આ અમારા બધા ઉમેદવારોએ એવો નિર્ણય કર્યો કે આપણે પરબના પીરને માથું ટેકાવી અને એક સોગંદ લઈએ, ટેક લઈએ કે જનતાએ જે આશીર્વાદ આપ્યો છે, જનતાએ જે ભરોસો મૂક્યો છે અને જનતાએ જે 5 વર્ષ માટે જવાબદારી સોંપી છે એ જવાબદારીમાં ક્યાંય કાચા ન પડીએ, પાછા ન પડીએ એવા આશીર્વાદ લેવા માટે બધા આવ્યા છે। આજે આ બધા ઉમેદવારોએ પરબના પીરને માથું ટેકાવ્યું છે, ટેક લીધી છે, નિર્ણય કર્યો છે, સોગંદ લીધા છે કે પરબે માથું નમાવ્યા પછી એમાં કોઈ બીજી વાત હોઈ ન શકે કેમ કે ઈશ્વરના ગુનેગાર થવું એ સારી બાબત નથી અને એટલે એ બધાએ આટલો સહકાર આપ્યો। હા, બધાએ સહકાર આપ્યો એ બદલ પહેલા તો બધા અમારા ઉમેદવારોનો ખરેખર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કેમ કે અત્યારે સમય એટલો બધો મુશ્કેલ છે કે જનતા પોતે પણ ક્યાંક હતાશ થાય અને એવા મુશ્કેલ સમયમાં બધાએ સાથ આપ્યો છે તો હું બધાનો આભાર માનું છું અને તમારે કાંઈ પણ કહેવાનું બધા પોતાનું હું વડાલ તાલુકા પંચાયત હું માખિયાળા તાલુકા પંચાયતનો હિતેશ ગજેરા અત્યારે પરબના પીરની જગ્યાની અંદર ઊભો છું। એના હમ ખાઈને કહું છું કે હું જેટલું બનશે એટલું આમ આદમીને સપોર્ટ કરીશ અને કોઈને વહેમમાં આવીને બીજી પાર્ટીમાં કોઈ પણ જવાની કોશિશ નહીં કરું અને હું કાયમી માટે આમ આદમી પાર્ટીમાં રહીશ। પરબના પીરના સોગંદ ખાવ છું, રામા પીરના, પરબના પીરના અને અમારા સુરાપુરા કાના બાપા છે એના હમ ખાઈને કહું છું કે હું કોઈ પણ પાર્ટી આવશે એને હું કોઈ પણ કઈ કાર્ય કરવાનો નથી। આમ આદમી પાર્ટી જોડાયેલ છો ને જોડાયેલ રહેવાનો છો, જનતા સાથે રહેવાનો છો। 5 વર્ષમાં જે પણ કામ થશે એટલા બધા અમે કરશું, પ્રયત્ન કરશું। સોગંદમાં તો ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે
કોઈ પણ તોડજોડમાં અમે ચૂંટાયેલા સભ્ય આવીશું નહીં. એટલે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાને અહીંયા આગળ શક છે કે જે 9 સભ્ય ચૂંટાયા છે તેમાંથી અમુક સભ્ય જે છે અન્ય પાર્ટીમાં જઈ શકે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે. કારણ કે આ પહેલાં પણ આપણે આવું રિસોર્ટ પોલિટિક્સ ગુજરાતમાં ઘણું બધું જોયું છે. ભારતીય જનતા પાર્ટીને જ્યારે સત્તામાં કંઈક મેળવવાનું હોય છે ત્યારે તે કોંગ્રેસના નેતાઓને તોડતા પણ આપણે જોયા છે અને રાજ્યસભાની ચૂંટણી વખતે પણ આપણે આ નેતાઓને તોડતા જોયા છે. ત્યારે હવે ગોપાલ ઇટાલિયા પરબધામ લઈ ગયા છે, આ લોકોને પરબધામમાં સોગંદ લેવડાવ્યા છે. હવે જોવાનું રહેશે કે આમ આદમીના આ નેતાઓ પરબધામના સોગંદ ઉપર અને પોતાના બોલેલા શબ્દ ઉપર કેટલા કાયમ રહે છે. કારણ કે છેલ્લે તો વાત વિશ્વાસની આવે છે અને અહીંયા આગળ જો આમ આદમીના જે નેતા છે એ નેતામાંથી કોઈ પણ તૂટે છે તો જનતાના દરબારમાં જવું પડશે. કારણ કે પરબધામમાં લીધેલા સોગંદ છે અને પરબધામના સોગંદને એક અલગ વિશ્વાસ સાથે જનતા જોવે છે. જોઈએ હવે જુનાગઢની આ તાલુકા પંચાયતની સીટ જ્યાં ટાઈ થયેલી છે, એટલે 9 સભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, 9 સભ્ય આમ આદમી પાર્ટીના છે, તેવામાં કોણ અહીંયા આગળ જુનાગઢમાં તાલુકા પંચાયત બનાવે છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.